ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી આપણું ગુજરાત સાથે હું છું સિદ્ધાર્થ દોડ્યા। મહત્વના સમાચારથી કરી શરૂઆત। કચ્છમાં સર્જાયા ઘર્ષણના દ્રશ્યો। કચ્છ ટ્રક ઓનર્સ એસોસિએશનની બેઠકમાં જોરદાર બબાલ। કચ્છ ટ્રક ઓનર્સ એસોસિએશનની બેઠકમાં ઘર્ષણના દ્રશ્યો સર્જાયા। 10,000 ટ્રક માલિકો હિતો માટે બેઠક મળી હતી, પરંતુ આ બેઠક હંગામેદાર બની ગઈ। સંગઠનની આજની બેઠકમાં બે પક્ષો વચ્ચે જોરદાર ઘર્ષણ થયું। આ બેઠક એસોસિએશનના હોદ્દેદારો બદલવા મુદ્દે હતી, પરંતુ બેઠક દરમિયાન ઘર્ષણ સર્જાયું। વર્તમાન પ્રમુખ અને પશ્ચિમ કચ્છના પ્રમુખની દાવેદારી બાદ બંને જૂથો બાખડી પડ્યા। પશ્ચિમ કચ્છ ટ્રક માલિક સંગઠનના પ્રમુખ અર્જુનસિંહના સમર્થકો ઘર્ષણમાં ઉતર્યા। આ તરફ હાલના કચ્છ જિલ્લા ટ્રક ઓનર્સના પ્રમુખ નવગણ આહિરના સમર્થકો સામસામે આવી ગયા। બબાલની ઘટના બાદ પોલીસ આવી પહોંચી અને પોલીસે ઘર્ષણ કાબૂમાં લાવવા પ્રયાસ કર્યા। ઈડરના ગંભીરપુરા ગામ નજીક ડુંગર પર લાગેલી આગ હજુ પણ કાબૂમાં નથી આવી। ગઈકાલે લાગી હતી આગ। સાબરકાંઠા ઈડરિયા ડુંગર પર લાગેલી આગ હજુ પણ યથાવત છે। ડુંગરમાં આગ લાગી હોવા છતાં વન વિભાગ ઘોર નિંદ્રામાં જોવા મળ્યું। સ્થાનિક વન અધિકારીને જાણ કરી હોવા છતાં કામગીરી કરવામાં આવી નથી। ઓછા સ્ટાફ અને અન્ય કચેરીની હદમાં આગ લાગવાનું બહાનું અધિકારીઓ આગળ ધરી રહ્યા છે। દિવસ કરતા રાત દરમિયાન આગનું પ્રમાણ વધ્યું હતું। આગ યથાવત રહે તો તળેટીના સ્થાનિકો માટે જોખમ વધી શકે છે। વન્યજીવો માટે પણ આગ જોખમી સાબિત થઈ શકે છે। ડુંગર પર લાગેલી આગને કાબૂમાં લેવા ફાયર વિભાગના પ્રયાસો તેજ છે। સ્થાનિકો પણ આગ કાબૂમાં લેવા માટે ફાયર વિભાગની મદદ કરી રહ્યા છે। ઈડરના ગંભીરપુરા નજીક આવેલા ડુંગર ઉપર આગ લાગવાનો બનાવ બન્યો। ડુંગર ઉપર આગ લાગતા ગણતરીની મિનિટોમાં જ ડુંગર પર લીલી વનસ્પતિ સહિત સૂકો ઘાસચારો આગની ચપેટમાં આવ્યો હતો। ભીષણ ગરમી અંગે હવામાન વિભાગની આગાહી। મોટાભાગના શહેરોમાં 42 ડિગ્રી તાપમાન રહેશે। ગરમીથી નહીં મળે કોઈ રાહત। રાજ્યમાં ગરમીનો પ્રકોપ વધવાની આગાહી। ગુજરાતમાં ગરમીનો પ્રકોપ યથાવત રહેશે। આગામી 7 દિવસ ગરમી પડવાની હવામાન વિભાગે આગાહી કરી છે। એટલું જ નહીં, તાપમાનમાં 2 ડિગ્રીનો વધારો થવાની પણ સંભાવના છે। હાલમાં રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ભીષણ ગરમી પડી રહી છે। અમદાવાદ સહિતના વિસ્તારોમાં આગામી દિવસોમાં ગરમીનું પ્રમાણ વધે તેવી શક્યતા છે। अहमदाबाद का एंड आसपास क्षेत्र के तापमान अगले 24 घंटा में 41 डिग्री सेंटीग्रेड के आसपास रहने का संभावना है। और जो तापमान अगले 7 दिन तक नो लाइफ चेंज रहने का संभावना है। ગઈકાલે સૌથી વધુ તાપમાન 41.7 ડિગ્રી વલ્લભ વિદ્યાનગરમાં નોંધાયું હતું અને ગરમીનો પારો વધશે તો મોટાભાગના વિસ્તારોમાં તાપમાન 42 ડિગ્રી આસપાસ રહી શકે છે। નિલેશ કુંભાણી હજુ પણ ગાયબ। પત્નીએ રડતા રડતા કહ્યું કેટલાક લોકો રાજકીય રોટલા શેકે છે। નિલેશ કુંભાણીનું ફોર્મ જે દિવસથી રદ થયું છે તે દિવસથી જ તે અદૃશ્ય થઈ ગયા છે। રવિવારે નિલેશ કુંભાણીનું ફોર્મ રદ થયું, જે બાદ તે કોઈના સંપર્કમાં નથી। તેમના ઘરે પણ તાળા મારી દેવામાં આવ્યા હતા। ત્યારે નિલેશ કુંભાણીના પત્ની 4 દિવસ બાદ તેઓ સુરત ખાતેના તેમના ઘરે આવ્યા। નિલેશ કુંભાણીના પત્નીએ જણાવ્યું કે જ્યારે નિલેશ કુંભાણીને કોંગ્રેસના કાર્યકર્તાઓની જરૂર છે ત્યારે તેઓ સાથે નથી। તેઓએ આક્ષેપ મૂક્યો કે પક્ષના કાર્યકર્તાઓ હોય તે પણ ગેરમાર્ગે દોરવાનું કામ કરે છે। નિલેશનું નામ ખરાબ કરવા જઈ રહ્યા છે। ગાયબ નિલેશ કુંભાણી અમદાવાદમાં છે। ફોર્મ રદ થતા કાર્યવાહીમાં છે તેવો દાવો પણ કુંભાણીના પત્નીએ કર્યો। બધાનું સાહસ કરીને હું અહીંયા મીડિયા અમે બોલી અને ઉપર જતા દોષનો પોટલો અમારી ઉપર જો એ લોકો તો એમના રાજકીય શકતા હોય પણ જેનું ઘરનું માણસ નથી, એના પોતાના ઠેકેદારો સગા એ બધાને અમારે જવાબ દેવો છે। અમારી ઉપર ફોન આવે છે ક્યાં છે અમારા ઘરના માણસો, એમ જાણકારી લેવા માટે પણ એ માણસ કંઈક તો કાર્યવાહી કરતો હોય ને। કાર્યકરોની હેરાનગતિ થતા કુંભાણીના પત્નીએ પોલીસ બોલાવી હતી। હાલમાં કુંભાણીના ઘર બહાર પોલીસ તૈનાત છે। આ દરમિયાન ભાવુક થયેલા નિલેશ કુંભાણીના પત્નીએ કહ્યું કે સાહસ કરીને મીડિયા સામે બોલતા રોષનો ટોપલો તેમની પર ઢોળાયો છે। કેટલાક લોકો રાજકીય રોટલા શેકે છે। નિલેશ કુંભાણીના મુદ્દે નવો ટ્વિસ્ટ। ઠેકેદારના સાક્ષીઓએ સામે આવીને કહી મહત્વની વાત। સુરત કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીનું ફોર્મ રદ થવાના મામલે વધુ એક વળાંક આવ્યો। નિલેશ કુંભાણીના ઠેકેદારોએ જે કોંગ્રેસના કાર્યકર્તાઓની હાજરીમાં ચૂંટણી ફોર્મમાં સહી કરી હતી તે સાક્ષીઓ મીડિયા સામે આવ્યા અને ન્યાયની માંગ કરી। કોંગ્રેસ કાર્યકર્તાઓએ ઠેકેદારોની સહીની FSL તપાસ કરાવવાની માંગ કરી। સાક્ષીઓનો દાવો છે કે તેમની હાજરીમાં જ કુંભાણીના ઠેકેદારોએ ઉમેદવારી પત્રમાં સહી કરી હતી। સાક્ષીઓએ ચૂંટણી પંચ સામે પણ આક્ષેપ કર્યા। ચૂંટણી પંચે સાક્ષીઓની એફિડેવિટ રદ કરીને એકતરફી કાર્યવાહી કરી હોવાનો આરોપ લગાવ્યો। નિલેશ કુંભાણી દ્વારા પોતાના ચૂંટણી ફોર્મમાં જે ઠેકેદારોની સહી કરાવી હતી તે ઠેકેદાર જગદીશ સાવલિયા, ધ્રુવીન ધામેલિયા અને રમેશ પોલરા કોંગ્રેસના કાર્યકર્તા નહીં પરંતુ પોતાના સગા સંબંધી હોવાનું સામે આવ્યું છે। આ ત્રણેય ઠેકેદારોએ નિલેશ કુંભાણીએ ચૂંટણી ફોર્મ ભર્યા બાદ જિલ્લા કલેક્ટર એટલે કે ચૂંટણી અધિકારી સમક્ષ હાજર થઈને નિવેદન આપ્યું હતું અને સોગંદનામું રજૂ કર્યું હતું કે ચૂંટણી ફોર્મની અંદર જે સહી છે તે ઠેકેદાર તરીકે તેમની નથી અને ત્યારબાદ નિલેશ કુંભાણીનું ચૂંટણી ફોર્મ રદ થયું હતું।
ચૂંટણી ફોર્મ રદ થયા બાદ નિલેશ કુંભાણી પણ કોંગ્રેસના કોઈ નેતાના સંપર્કમાં નથી અને કોંગ્રેસના કાર્યકર્તાઓએ આ બાબતે નિલેશ કુંભાણીના ઘરે જઈને નિલેશ કુંભાણી ગદ્દાર હોવાના બેનરો સાથે વિરોધ પણ દર્શાવ્યો હતો. ભરૂચમાં પાટીલની અધ્યક્ષતામાં ભાજપના કાર્યકરોનું સંમેલન મળ્યું, જેમાં વિરોધીઓ પર પાટીલ ખૂબ વરસ્યા. પોતાની પાસે જીતની કોઈ જાદુઈ લાકડી નહીં પણ મજબૂત લાકડા જેવા કાર્યકર્તાઓ છે. ભરૂચમાં આ હુંકાર કર્યો સીઆર પાટીલે. પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલની અધ્યક્ષતામાં ભરૂચ લોકસભા બેઠક પર ભાજપ કાર્યકર્તાઓનું સંમેલન મળ્યું હતું. પાટીલે તો ત્યાં સુધી કહ્યું કે ભરૂચ બેઠક પર આપ કે ઇન્ડી ગઠબંધનનો સૌથી નબળો ઉમેદવાર છે. પ્રચાર સભાને સંબોધતા પ્રદેશ ભાજપ પ્રમુખ પાટીલે આ વાત કરી. પાટીલે કોંગ્રેસ આપ ગઠબંધન પર પ્રહાર કરતા કહ્યું કે આ વખતે આપ ઉમેદવારની ડિપોઝિટ જમા કરાવી ખો ભૂલાવી દો. સાથે જ કહ્યું ભરૂચ લોકસભા જીતવાની તાસીરનો જીવતો જાગતો પુરાવો મનસુખ વસાવા છે. કાર્યકર સંમેલનને સંબોધતા પાટીલે મતોનું ગણિત અને વિજયના શીખવ્યા પાઠ. મારી પાસે જાદુઈ લાકડી નથી પણ જાદુઈ લાકડો છે. લાકડો એ લાકડાને તમે જાણો છો? એ લાકડો એટલે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા. ગેનીબેન ઠાકોરે પોલીસને આપી ફરી ગર્ભિત ધમકી, કહ્યું આ કોઈના થયા નથી તો તમારા શું થશે. ભાજપ કોંગ્રેસના બંને ઉમેદવારો જોરશોરથી પ્રચાર કરી ઈડી ચોટીનું જોર લગાવી રહ્યા છે. કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોર દ્વારા આજે થરાદ ખાતે જાહેર સભાને સંબોધવામાં આવી. વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી અને ગેનીબેન ઠાકોર દ્વારા ભાજપ સરકારને આડેહાથ લીધી હતી અને ગેનીબેન ઠાકોરે પોલીસને ફરી એકવાર ગર્ભિત ધમકી આપી હતી. પોલીસ દ્વારા નાના માણસોને દબાવતા હોવાનું ગેનીબેન ઠાકોરે દાવો કર્યો કે પોલીસનું કામ એ કાયદો અને વ્યવસ્થા જાળવવાનું છે. પોલીસનું કામ એ નિષ્પક્ષ ચૂંટણી કરાવવા માટેનું છે. પોલીસનું કામ કોઈ અઘટિત ઘટના બની હોય તો જે ગુનેગાર છે એની સામે પગલા લેવાનું છે. તમારું કામ ચૂંટણીમાં કોને વોટ આપવા ને કોને ના આપવા એ તમારું કામ નથી. સાથે સાથે ગેનીબેન ઠાકોરે કોંગ્રેસમાંથી ભાજપમાં ગયેલા નેતા ઉપર પણ ચાપખા માર્યા. તેઓએ કહ્યું કે અમે વેચાવ નથી કે વેચાઈ જઈએ, હવે પેપર ફોડવાવાળા લોકોને આપણે ફોડવાના છે. ગેનીબેન ઠાકોરે ચૂંટણી સભા દરમિયાન લોકોને મત આપવા પણ અપીલ કરી હતી. ગુજરાતમાં જામ્યો ચૂંટણીનો જંગ, ઝંઝાવતી પ્રચાર માટે કોંગ્રેસના પ્રચારકો આવશે ગુજરાત. લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કામાં કોંગ્રેસના પ્રચારકો પૂરજોશમાં પ્રચાર કરશે. ગુજરાત કોંગ્રેસ પ્રભારી મુકુલ વાસનિક 26 એપ્રિલથી 5 મે સુધી ગુજરાતમાં રહેશે. આ ઉપરાંત કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધી અને રાહુલ ગાંધી ગુજરાતમાં પ્રચાર કરશે. પ્રિયંકા ગાંધી 27 એપ્રિલના રોજ વલસાડના ધરમપુરમાં જનસભાને સંબોધિત કરીને પ્રચારની શરૂઆત કરશે. આ બંને નેતાઓ ઉપરાંત તેલંગાણાના મુખ્યમંત્રી રેવંત રેડ્ડી, છત્તીસગઢના પૂર્વ મુખ્યમંત્રી ભૂપેશ બઘેલ, રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી અશોક ગેહલોત પણ ગુજરાતમાં ચૂંટણી પ્રચાર કરશે. પ્રિયંકા ગાંધી 5 વર્ષ બાદ ગુજરાત આવશે. પ્રિયંકા ગાંધી છેલ્લે માર્ચ 2019માં CWCની બેઠકમાં ભાગ લેવા ગુજરાત આવ્યા હતા. ગુજરાતમાં ભાજપે PM મોદીની અડધો ડઝન રેલીઓ સાથે તમામ અન્ય નેતાઓને મેદાનમાં ઉતારવાની તૈયારી કરી છે. ધોમધખતા તાપમાં પણ ઉમેદવારોનો પ્રચાર પૂરજોશમાં છે. ભાજપના ઉમેદવારોને દિગ્ગજોનો સાથ મળ્યો છે. મહેસાણા પંથકમાં ઋષિકેશ પટેલે હરિભાઈ પટેલ માટે પૂરજોશમાં પ્રચાર કર્યો. પોતાના વિસ્તારમાં હરિભાઈના પ્રચારમાં ઋષિકેશ પટેલે એડી ચોટીનું જોર લગાવ્યું. વિસનગર બેઠક પર 3 દિવસ સુધી ઋષિકેશ પટેલ હરિભાઈ સાથે રહેશે. ભીષણ ગરમીમાં પણ ગ્રામ્ય વિસ્તારોમાં ઉમેદવાર, નેતાઓ અને કાર્યકર્તાઓ ફરી રહ્યા છે. જોકે પ્રચારનો જુસ્સો ઓછો નથી. ઋષિકેશ પટેલે દાવો કર્યો કે મહેસાણા બેઠક 5 લાખ કરતા વધુ લીડ સાથે જીતીશું. આ તરફ ધોરાજી વિસ્તારમાં પોરબંદર લોકસભા ભાજપના ઉમેદવાર મનસુખ માંડવિયાના મધ્યસ્થ કાર્યાલય ભરત બોગરાના હસ્તે ખુલ્લું મુકાયું. રાજકીય પક્ષો જંગ જીતવા એડીચોટીનું જોર લગાવી રહ્યા છે અને પોતાના વિસ્તારમાં લોક સંપર્ક કરી રહ્યા છે. ત્યારે ધોરાજીમાં પણ ચૂંટણી પ્રચારનો ધમધમાટ જોવા મળ્યો. ભરત બોગરાએ ઉમેદવાર મનસુખ માંડવિયાના મધ્યસ્થ કાર્યાલયને ખુલ્લું મૂક્યું. સાથે જ તેમણે પોરબંદર લોકસભામાં ધોરાજીથી સૌથી વધુ લીડ મળવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો. પ્રચાર દરમિયાન ઉમેદવારો અલગ અંદાજમાં જોવા મળતા હોય છે. ત્યારે વડોદરામાં ભાજપ ઉમેદવાર હેમાંગ જોશીનો વિડીયો વાયરલ થયો, જેમાં ઉમેદવાર હેમાંગ જોશી ગરબે ઘૂમતા નજરે પડ્યા. શહેરના સનફાર્મા રોડ સ્થિત એક ધાર્મિક કાર્યક્રમમાં તેઓ ગરબાના તાલે ઝૂમ્યા. ઉમેદવારની સાથે કોર્પોરેટર ઉમંગ બ્રહ્મભટ્ટ પણ ગરબે ઘૂમતા નજરે પડ્યા. ગુજરાતમાં લોકશાહી પર્વ શરૂ. શતાયુ મતદારોએ પોસ્ટલ બેલેટથી મતદાન કરી આપ્યા આશીર્વાદ. આપને જાણીને નવાઈ લાગશે, પણ આજથી શતાયુ વૃદ્ધો એટલે કે 100 વર્ષથી ઉપરના વયોવૃદ્ધ મતદારો માટે પોસ્ટલ બેલેટથી મતદાન શરૂ કરાયું છે. બારડોલી લોકસભા બેઠક પર વયોવૃદ્ધ મતદારો માટે પોસ્ટલ બેલેટથી મતદાન શરૂ થયું છે. મહુવાના માંગરોળિયા ગામે 102 વર્ષના વૃદ્ધાએ મતદાન કર્યું હતું. 102 વર્ષીય વાલીબેન પટેલે પરિવારને સાથે રાખીને મતદાન કર્યું. સાથે જ લોકોને અચૂક મતદાન કરવા અપીલ પણ કરી હતી. ચૂંટણી અધિકારી દ્વારા ગામમાં જઈ મતકુટીર બનાવી ગુપ્ત મતદાનની ગરિમા પણ જાળવી હતી. 102 વર્ષીય મતદાર વાલીબેન પટેલે પોતાના દીકરા, વહુ અને પરિવારને સાથે રાખીને મતદાન કર્યું હતું. મતદાર વાલીબેન પટેલે મતદાન કર્યા બાદ લોકોને પણ અપીલ કરી કે બધા જ લોકો
લોકો મતદાન કરે અને બધા સુખી રહોના આશીર્વાદ વાલીબેન પટેલે આપ્યા હતા. ચૂંટણી અધિકારી દ્વારા મતદાન કરાવી મતદાર વાલીબેનના હસ્તે પોતે કરેલ મતદાનનું બેલેટ પેપર મતપેટીમાં નાખ્યું હતું. સ્થાનિક ગ્રામજનોમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.